તેઓ મહેનત કરે છે અને તેમ છતાં તેઓને કોઈ સફળતા મળતી નથી. બાઇબલમાં એવું લખ્યું છે કે તેઓએ આખી રાત માછલી પકડવાના માટે જાળો નાખી પણ કશું પકડાયું નહીં. મહેનત કરો અને પરિણામ ના આવે તો ફ્રસ્ટ્રેશન તમારી પાસે આવી જાય. કારણ કે જો મહેનત કર્યા પછી તમને નિષ્ફળતા મળે તો નિષ્ફળતાની નાની બેન નિરાશા તમારા જીવનમાં આવી જાય. એકે એક ફ્રી. નિષ્ફળતાની સાથે નિરાશા આવે જ આવે. તમે મેચ્યોર વ્યક્તિ તરીકે કેવી રીતે એને હેન્ડલ કરો છો ઇટ્સ અપ ટુ યુ, પણ ઇટ હેઝ ટુ કમ. અને પિતરના જીવનની આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વહેલી સવારનો સમય હતો, ગન્નેસરેત સરોવરનો કાંઠો હતો, રમણીય એ માહોલ હશે, પરંતુ પિતરનું એ વખતનું જીવન મુશ્કેલ હતું. આખી રાત મહેનત કરી હોય એટલે માણસ ઓબ્વિયસલી થાકી જાય. અને જાડો નાખવાની જે વાત છે ને, આ બાવડા રહી જાય. જાડો નાખો ત્યાં સુધી બરાબર છે, પણ જાડો નાખ્યા પછી તમારે આમ ખેંચવાની ને તો પાણીનું વજન અને એમાં રહેલો કચરો, માછલી આવે તો આનંદ થાય, પણ એમાં રહેલો કચરો ને બધું તમારે ખેંચો એટલે વેઇટ વધી જાય. અને વેઇટ વધી જાય એટલે તમારે વધારે શ્રમ કરવો પડે, એટલે તમારા બાવડા રહી જાય અને તમે ઇવેન્ચ્યુઅલી થાકી જાઓ. એક જ વખત તમે નાખો અને બધી માછલી આવી જાય, સમજ્યા? પિતરના એ દિવસના સંદર્ભમાં એવું નહોતું બન્યું. એણે એકવાર નાખી હશે જાળ, બીજી વખત નાખી હશે, ત્રીજી વખત પ્રયત્ન કર્યો હશે, કારણ કે પ્રોફેશનલ ફિશરમેન હતો ને, તો એનો ધંધો જે હતો. મારા જેવો જાય ને નાખવા જાય તો ખબર પડે કે આ તો બધું આવડતું નહીં, પણ હી વોઝ અ પ્રોફેશનલ ફિશરમેન. અને પ્રોફેશનલ ફિશરમેન હોવાને નાતે બધી જ કળા કહો, કૌશલ્ય કહો, આવડત કહો, અનુભવ કહો, એક્સપોઝર કહો, બધું જ હતું. તેમ છતાં નિષ્ફળ થાય. ખબર નહીં તમારા જીવનમાં ફેલિયર્સ આવી છે કે નહીં, મને ખબર. હેવ યુ એક્સપિરિયન્સ ફેલિયર ઇન યોર લાઈફ? વિચારજો. નિષ્ફળતા બહુ અઘરો શબ્દ છે. નિષ્ફળતાને ડાયજેસ્ટ કરવી એ એટલું બધું સહેલું નથી. નિષ્ફળતાને ડાયજેસ્ટ કરીને એમાં મેચ્યોર બનીને એને ટેકલ કરવી એટલું સહેલું નથી. જો તમે નિષ્ફળતાને પ્રોપરલી હેન્ડલ નહીં કરો તો નિરાશા તમને ઘેરી વળશે અને ઇવેન્ચ્યુઅલી તમે ડીપર ડાઉન જતા રહેશો. તમારી એબિલિટીઝ, તમારી સ્કિલ, તમારો ફેથ, તમારું બધું જ ઇવેન્ચ્યુઅલી જતું રહેશે. સો હિયર આઈ એમ ટુ શેર કે મેક ફ્રેન્ડશિપ વિથ યોર ફેલિયર્સ એઝ વેલ. નિષ્ફળતાની સાથે દુશ્મનાટ નહીં કરવાની. નિષ્ફળતાની સામે હારી પણ નહીં જવાનું. નિષ્ફળતાની સામે ઝૂકી પણ નહીં જવાનું. જે ઝૂકી ગયો એ ગયો, ત્યાં ફૂલ સ્ટોપ. જો નિષ્ફળતાની સામે તમે બાથ ભીડો, નિષ્ફળતાની સાથે રહીને તમે આગળ વધવાનો યત્ન કરો તો વન ડે વિજય તમારી રાહ જોઈને બેઠો છે, સફળતા તમારી રાહ જોઈને બેઠો છે. અને જેઓ નિષ્ફળતાથી હારેલા છે, જેઓના જીવનની અંદર નિષ્ફળતાએ પ્રવેશ કરેલો છે, તેઓ જો નિરાશાના વમણમાં આવી જશે તો બહુ દુઃખી થઈ જશે, બેબસ થઈ જશે, લાચાર થઈ જશે, સુમસામ બની જશે, ફ્રસ્ટ્રેટ થઈ જશે, ડિસ્ટર્બ થઈ જશે, ડાઉન થઈ જશે અને પછી જીવનની જે મુખ્ય કેડી છે એનાથી દૂર થઈ જશે. પિતર આજે એવું કહેવા માગે છે કે તમારા સંદર્ભ ગમે તે હોય, તમારા સંજોગો ગમે તે હોય, તમારા પ્રશ્નો ગમે તે હોય, તમારી વિટંબણા ગમે તે હોય, તમારી મુશ્કેલી ગમે તે હોય, તમારી સમસ્યા ગમે તે હોય, પરંતુ આઈ હેવ એ રેમેડી ફોર યુ. મારી પાસે તમારા પ્રશ્નોનો જવાબ છે અને એ આજે હું આપની સાથે શેર કરું. એટલે પહેલો ક્વેશ્ચન એ કે શું તમે તમારા જીવનમાં કદી નિષ્ફળતાનો અનુભવ કર્યો છે? વિચાર. શું તમે કોઈ જગ્યાએ કોઈ તબક્કાની અંદર નિરાશ થયા છો? આજે આ નિષ્ફળતા અને નિરાશા બંને માનવી જીવનને ક્રશ કરી નાખે, દબાવી નાખે, કચડી નાખે. અને પ્રભુનું વચન એવું કહે છે કે તમને એવું ના થાય માટે આજે હું તમને અહીં જોડે શેર કરું. એટલે આજે તમારા કયા સંદર્ભ છે મને નથી ખબર, કયા સંજોગો છે એ પણ મને નથી ખબર, કયા પ્રશ્નો છે એ પણ મને નથી ખબર, કઈ વિટંબણા છે મને એ પણ નથી ખબર, તમારા જીવનમાં કયું વાવાઝોડું છે એ પણ મને નથી ખબર, નિષ્ફળતા છે કે નહીં એ પણ મને નથી ખબર, નિરાશાથી ભરેલા છે એ પણ મને નથી.
પણ જો હોય તો દેર ઇઝ આન્સર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિષ્ફળતાના એ થાકેલા હારેલા પિત્તરના એ દિવસના સંદર્ભના સંજોગોની અંદર ઇનિશિયેટિવ લે છે, ટેકિંગ ઇનિશિયેટિવ. આજે 5 ટી તમને લૌકિક તરીકે આપો. 5 T's. નંબર 1 કે બાઇબલની અંદર લખ્યું છે તે પ્રમાણે કે ગન્નેસરેતના સરોવરના કાંઠે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવની વાતો લોકોને કહી રહેલા અને લોકો દેવની વાતો સાંભળવા માટે પડાપડી કરતા હતા. પડાપડી કરવું, તમે કરો છો પડાપડી? દેવળમાં આવવા માટે પડાપડી કરો છો? વિચારજો, પડાપડી ક્યારે કરો છો, ક્યાં કરો છો, કેમ કરો છો? તમે તમારા જીવનના અનુભવના આધારે તમે એનું એનાલિસિસ કરી શકો છો. છેલ્લે પડાપડી તમે ક્યારે કરી? અને પછી ક્વેશ્ચન માર્ક, દેવની વાતો સાંભળવા માટે પડાપડી ક્યારે કરી? આઈ ડોન્ટ હેવ ધ આન્સર. યુ મે બી ધ રાઇટ પર્સન. પણ અહીંયા લોકો દેવની વાતો સાંભળવા માટે પડાપડી કરતા હતા. અને એ સંદર્ભ એક હતો. જ્યારે બીજા સંદર્ભની અંદર પિત્તર અને બીજા માછીમારો આખી રાત મહેનત કર્યા પછી કાંઠા પર આવે છે ત્યારે જાળો ધોતા હતા. કારણ કે જાળોનું ધોવું એમના માટે મેન્ડેટરી હતું. કારણ કે જે પાણીમાં નાખેલી હોય એમાં જે કચરો આવ્યો હોય ને બધું સવારે એમણે સાફ કરવું પડે અને ધોવી પડે. એટલે આ લોકો જાળો ધોતા હતા. આ લોકો એટલે પિત્તર અને બીજા માછીમારો દેવની વાતો સાંભળવાના માટે પડાપડી નહોતા કરતા. સો દેર આર 2 પિક્ચર્સ હિયર. આ ગન્નેસરેત સરોવરનો કિનારો છે અને એમાં 2 પિક્ચર ને 2 દ્રશ્યો જોવા મળે છે. એક બાજુ લોકો દેવની વાતો સાંભળવાના માટે પડાપડી કરતા હતા, બીજી બાજુ માછીમારો અને પિત્તર પોતાની જાળો ધોવામાં વ્યસ્ત હતા, પોતાના બિઝનેસમાં વ્યસ્ત હતા, પોતાની એ જે કાર્યની જે જવાબદારી હતી એમાં તેઓ વ્યસ્ત. અને અહીંયા આગળ તમને જોવા મળશે ત્યારે કે દેવની વાતો કહી દીધા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇનિશિયેટિવ લે છે. ટેકિંગ ઇનિશિયેટિવ. પહેલો ટી, ટેકિંગ ઇનિશિયેટિવ. એ પિત્તરની પાસે પિત્તરના સંદર્ભના સંજોગો મેં તમને કહ્યા. થાકેલો છે, નિષ્ફળતાને ભરેલો છે, નિરાશ થયેલો છે, એકેય માછલી એને હાથમાં આવી નથી, આખી રાત મહેનત કરેલી છે. આવા સંદર્ભ, આવા સંજોગો, આવા પ્રશ્નો, આવી મુશ્કેલીનો સામનો કરી રહેલા પિત્તરની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અંગત રસ લઈને, ઇનિશિયેટિવ લઈને પોતે આવે છે. ટેકિંગ ઇનિશિયેટિવ. આ પ્રશ્ન સભર પાત્રની પાસે ઈસુ પોતે આવે છે. ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ આજની બાઇબલ સ્ટડીનો પહેલો પાઠ હોય છે, ટેકિંગ ઇનિશિયેટિવ. તમે જો ઇનિશિયેટિવ નહીં લો ને તો ઘણા બધા પ્રશ્નો એમને એમ જ રહેશે જીવનમાં. તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, તમારા સંબંધોમાં, તમારી સેવાઓમાં, તમારી જવાબદારીઓમાં, તમારા તાલંતોમાં, યુ નેમ ઇટ, એમને એમ જ રહેશે. So here I am to encourage you, here I am to inspire you, here I am to motivate you કે તમે ઇનિશિયેટિવ લેજો. જો તમે ઇનિશિયેટિવ નહીં લો ને તો કદાચ બધું થંભી પડી જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જો ઇનિશિયેટિવ ના લીધી હોત ને તો પિત્તર જેવો બાહોશ સેવક વિશ્વને કદી ના મળે. એના સંદર્ભ નેગેટિવ હતા, એના સંજોગો કદાચ નિરાશાથી ભરેલા હતા, એના સંજોગો નિષ્ફળતાને ભરેલા. પણ મારો ને તમારો પ્રભુ તો સંજોગોની પેલે પાર લઈ જનારો પ્રભુ છે. મારા ને તમારા પ્રભુને માટે સંજોગો એ ફૂલ સ્ટોપ નથી સાહેબ. સંજોગો એ ફૂલ સ્ટોપ નથી. સંજોગોની પેલે પાર મારો ને તમારો પ્રભુ લઈ જઈ શકે તેમ છે. અને તેથી કરીને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આજે મને ને તમને આહ્વાન આપે છે તે ટેકિંગ ઇનિશિયેટિવ, એ ખ્રિસ્તી વિશ્વાસની યાત્રાનું, માનવ જીવન સેવા કાર્યનું બહુ મહત્ત્વનું પગથિયું છે, બહુ મહત્ત્વનું. આ પાદરી સાહેબ તમારા બેઠા છે, એ પાદરી સાહેબ તમારા કુટુંબની ઇનિશિયેટિવ લઈને મુલાકાત જ ના લે, કામ મેળ પડે? આવશે એને આવવું હોય તો. મંડળી ના બંધાય, એમ જીવનો ના બંધાય. પાસ્ટર હેઝ ટુ ગો. અને તેથી કરીને પહેલા દિવસે મેં શેર કરેલું, ચેલેન્જ આપેલી કે આઈડેન્ટિફાય ધ નોન એટેન્ડિંગ ચર્ચ મેમ્બર્સ. યુ હેવ ટુ ટેક ઇનિશિયેટિવ. દુઃખી હશે, બેવસ હશે, લાચાર હશે, ઘવાયેલો હશે, ઘણું ખોટું લાગ્યું હશે, ઘણા બધા પ્રશ્નો હશે, બહુ બધું હશે લોકોની પાસે હશે. પણ જો તમે ઇનિશિયેટિવ નહીં લો ને અને એ જ આવે, એ જ આવે, એ જ આવે, એવું નહીં બને. હારેલો, થાકેલો, નિરાશ, નિષ્ફળ થયેલું પાત્ર
બોજા હેઠળ દબાયેલું પાત્ર તમારી પાસે આવે એવી અપેક્ષા જ તમે કેવી રીતે રાખી શકો? યુ કાન્ટ એક્સપેક્ટ સચ કાઇન્ડ ઓફ થિંગ્સ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ટેક ઇનિશિયેટિવ. ટેકિંગ ઇનિશિયેટિવ ઇઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઇન ક્રિશ્ચિયન ફેથ જર્ની. ખ્રિસ્તી વિશ્વાસની મુસાફરીમાં પહેલ કરવી એ બહુ જ મહત્ત્વની વાત છે. અને અહીંયા પિત્તરના જીવનનું પરિવર્તન થયું. પિત્તરના જીવનના બધા જ ધારાધોરણો બદલાઈ ગયા. પિત્તરના જીવનની રૂપરેખા બદલાઈ ગઈ. અરે પિત્તરનું આખું જીવન બદલાઈ ગયું. બોલો, આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઇનિશિયેટિવ લીધી અને ધેર વોઝ અ ડ્રાસ્ટિક ચેન્જ ઇન ધ લાઈફ ઓફ પીટર. પિત્તરના જીવનની દરેક હિલચાલ બદલાઈ ગઈ કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઇનિશિયેટિવ લીધી. અને ઇનિશિયેટિવ લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરને અમુક વાતો કહેશે. એ આજે હું તમને કહું. પિત્તર, તારા સંદર્ભ ગમે તે હોય, તારા સંજોગો ગમે તે હોય, તારા પ્રશ્નો ગમે તે હોય, તારી દ્વિધા ગમે તે હોય, તારી મૂંઝવણ ગમે તે હોય, તારા જીવનનું તોફાન ને વાવાઝોડું ગમે તે હોય, તું સફળ થયો હોય કે નિષ્ફળ થયો, તારા જે સંજોગો હોય, રાખ તારી પાસે. બટ આઈ વોન્ટ યુ. આઈ નીડ યુ. મને તું જોઈએ છે, મને તારી જરૂર છે, મને તારા સમયની જરૂર છે, મને તારા તાલંતની જરૂર છે, મને તારી આવડતની જરૂર છે, મને તારી જે ચોક્કસ પ્રકારની કુનેને આવડત છે ફિશિંગની અંદર અને બોટ ચલાવવામાં એની જરૂર છે. આઈ વોન્ટ યુ કમ્પ્લીટલી. તમે સમજો તો શું કહેવા માંગુ છું? એક બાજુ તમે ડિસ્ટર્બ છો, એક બાજુ તમે ડાઉન છો, એક બાજુ તમે ફેલિયર છો, એક બાજુ ફ્રસ્ટ્રેશન છે, આ બધું જ તમારી પાસે છે. અને પછી કોઈ તમારી પાસે આવે અને કહે કે આઈ વોન્ટ યુ. આ તો થાકેલો હોય આખી રાતની એ કાર્ય પદ્ધતિ પ્રમાણે, સવારે થાકી ગયો હશે, નિરાશ થઈ ગયો હશે, નિષ્ફળ થયો હશે, ત્યારે જો પિત્તરની જગ્યાએ હું હોત ને, પિત્તરની જગ્યાએ સારું છે શું નહીં, પણ જો હું હોતે ને તો એમ કહેતા કે પ્રભુ આ ગરાજુ લઈ જા, ડાયવર્ટ કરી નાખો, કેસ ડાયવર્ટ કરી નાખો. નોટ મી ઓ લોર્ડ, નોટ મી. અને that is where the response of Peter is very important. આટલી બધી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરેલો પિત્તર ને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એની પાસે આવે છે અને ઇનિશિયેટિવ લેશે અને કહે છે કે મારે તારી જરૂર છે, મારે તારી બોટની જરૂર છે, મારે તારા સમયની જરૂર છે, મારે તારા તાલંતની જરૂર છે, મારે તારી આવડતની જરૂર છે, મારે તારા રિસોર્સિસની જરૂર છે. કમ, આર યુ રેડી? પિત્તરની પાસે બધા જ કારણો હતા ના પાડવાના. બટ હી સેડ યસ માય લોર્ડ, યસ માય લોર્ડ. માય લોર્ડ શબ્દ હાઈકોર્ટની અંદર યુટિલાઇઝ કરવામાં આવે છે, બેન જાણતા હશે. જજની સામે વકીલ યસ લોર્ડ, યસ લોર્ડ, યસ માય લોર્ડ બોલે. હિયર પિત્તર પ્રભુને કહે છે યસ માય લોર્ડ. મારા સંદર્ભ, મારા સંજોગો, મારા પ્રશ્નો, મારી નિષ્ફળતા, મારી નિરાશા, મારા ગમે તેવા સંજોગો હોય, પણ તું ઇનિશિયેટિવ લઈને આવે છે. હુ એમ આઈ ટુ સે નો? હું કોણ કે તને ના પાડી શકું? આઈ કેનોટ સે નો ટુ યુ. તમે હા પાડી શકો કે ના પાડી શકો વિચારજો. વોટ ડુ યુ સે? અમારા સંદર્ભ ઓડ હોય, બધું સારું સારું થાય ત્યારે મીઠી મીઠી વાતો કરીએ, જ્યારે અઘરી વાતો આવે ત્યારે બધું બદલાઈ જાય આપણું. સાહેબ હમણાં જ બહુ કરુણ અનુભવમાંથી હું આવ્યો. જ્યારે અહીંયા આવવાનો હતો એના આગલા દિવસે એક મારા અંગત મિત્રોનો ફોન આવ્યો. પણ રાત્રે હું ઓનલાઈન પ્રેયર મિટિંગમાં બેઠેલો, એટલે થયું એમ કે એની પહેલાં એક કોલ આવ્યો, એક પાદરીની ટ્રાન્સફર અટકાવવા માટે ફોન આવ્યો. સમજો, રાત્રે 9 વાગે એક પાદરીની ટ્રાન્સફર અટકાવવા માટે મારા પર ફોન આવ્યો. એટલે એકનો ફોન આવ્યો એટલે મેં રિસીવ કર્યો અને તરત મારી ઓનલાઈન પેલી મિટિંગ ચાલુ હતી એટલે મેં પેલો બીજો ફોન રિસીવ ના કર્યો, કારણ કે એક વખત ઓન થઈ જાય પછી મારે કટ ઓફ કરવું પડે ને એવું બધું, એટલે મેં ફોન રિસીવ ના કર્યો. એટલે જે બીજા ભાઈ હતા એને 3 વખત ફોન કર્યો, એકદમ પરિચિત ઘણા ભાઈ. પછી મેં તો
જેવી પ્રેયર મિટિંગ પૂરી થઈ લગભગ 1.5 કલાક પછી, એટલે લગભગ 11:15 મેં ફોન કર્યો છે રાત્રે. મેં શું થયું, કેમ ફોન કર્યો? ત્યાં સુધી તો એણે એવા ગંદા ગંદા મેસેજ અંદર લખી નાખેલા કે ન પૂછવા. નવાઈનો બિશપ બની ગયો છે, ફોન કેમ નથી ઉપાડતો, હું ગુજરાતનો છું, જૂની આઈપી મિશનનો છું, આવું બધું લખી નાખ્યું હારા. બોલો, એટલે મારી ફટકી, હું ફ્રસ્ટ્રેટ થઈ ગયો. પછી તો મેં ફોન કર્યો, હું ચરોતર છું. તમને ખબર ને, ચરોતરવાળા છે થોડા કોઈ છે નહીં ને પાછા. ચરોતરવાળા અમે થોડા જડ, એક વખત જો ઘૂસી જાય ને તો ઘૂસી જાય. તો મારી પણ ફટકી. એટલે પછી મેં લેફ્ટ હેન્ડ રાઈટ લીધું છે. હું આવી અપેક્ષા મેં તારી જોડે નથી રાખીને મેં કીધું તું આવું કરે છે ને એટલે જ તને આશીર્વાદો નથી મળતા, એવું કહી દીધું. અને મેં ફોન મૂકી દીધું. પછી મેં ફોન રિસીવ ના કર્યો. બીજા દિવસે સવારે ફોન આવ્યો, માફી માંગ, સોરી કહેવું, સોરી મારી ભૂલ થઈ ગઈ, ગેરસમજણ થઈ ગઈ. એટલે એને એવું થયેલું કે આનો ફોન ઉપાડે છે, મારો કેમ નહીં ઉપાડવો? બસ આટલો એનો ઈગો હટ થયો અને એમાં હું ધંધે લાગી ગયો. બધું ઘણી બધી વખત ફ્રસ્ટ્રેશન ગમે તેના જીવનમાં ગમે ત્યારે ગમે તે પડે, ગમે તે એંગલથી ગમે તે ડિરેક્શનથી આવી જ જતું. કોઈ વખત સંબંધમાં આવી જાય, કોઈ વખત સેવામાં આવી જાય, કોઈ વખત જવાબદારીમાં આવી જાય, કોઈ વખત આર્થિક રીતે આવી જાય, કોઈ વખત અભ્યાસમાં આવી જાય, કોઈ વખત કારકિર્દીમાં આવી જાય. સો ફ્રસ્ટ્રેશન કમ્સ ફ્રોમ એની એંગલ. પણ તમારા જે સંજોગો હોય એની અંદર તમારી પાસે ઓપનનેસ હોવી જોઈએ, એની અંદર તમારી પાસે વિલિંગનેસ હોવી જોઈએ, એની અંદર તમારી પાસે મેચ્યોર પોઝિટિવ અપ્રોચની તૈયારી હોવી જોઈએ. Are you ready enough to say yes? Yes to your Lord? When He comes and says, I want you, I need you. વિચાર. પિતરની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇનિશિયેટિવ લેશે. ટેકિંગ ઇનિશિયેટિવ એ પહેલું પગલું. પછી ઇનિશિયેટિવ લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે ખબર છે? કે મારે તારી બોટમાં બેસવું છે, તારી બોટમાં બેસાડ. અને પિતર ના પાડતો નથી. પિતર એ સવાલ સાંભળીને એને આધીન થાય છે, એને સબમિટ થાય છે, યસ માય લોર્ડ કહેશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરની બોટમાં બેસે છે. અને પછી કાંઠેથી સહેજ અંદરના ભાગમાં લઈ જાય છે. અને ત્યાં ગયા પછી પિતરનો એ જે અનુભવ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો હતો, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને બીજી બાબત કહે છે. શિષ્યો એમને એમ નહીં બનતા સાહેબ, શિષ્યોની પરીક્ષા લેવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે શિષ્યોની પસંદગી કરેલી, ઇટ વોઝ એ પર્ટિક્યુલર એક્સરસાઇઝ ઇન ધેટ. પિતરને એમને આટલું મોટું સ્થાન નથી મળ્યું સાહેબ. પિતરની તો બહુ ભારે એક્ઝામ લેવામાં આવી. પછી બોટની અંદર જાય છે. પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે, ટેક યોર બોટ ઇન્ટુ ધ ડીપ વોટર. ટેક યોર બોટ ઇન્ટુ ધ ડીપ. ઊંડા પાણીમાં તારી બોટ લઈ જા. બીજો પગથિયાની વાત. પહેલાં તો કહે છે આઈ વોન્ટ યુ, ટેકિંગ ઇનિશિયેટિવ. ટેકિંગ ઇનિશિયેટિવ કર્યા પછી એ બોટમાં તો બેસાડે છે અને પછી કહે છે હવે ઊંડા પાણીમાં લઈ જા. હવે તમારે યાદ રાખવાનું કે પિતરના સંદર્ભ કયા હતા? હારેલો હતો, થાકેલો હતો, આખી રાતનો ઉજાગરો હતો, નિષ્ફળતા હતી, નિરાશા હતી. એવા સંદર્ભની અંદર, એવા નેગેટિવ સંદર્ભની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હવે તારી બોટ ઊંડા પાણીમાં લઈ જા. એટલે ફરી પાછા હલેસા મારવાના. મારા તમે બેન બહુ અઘરું. ત્યારે હું હોત તો એમ કે આને તો આંગળી આપી અને હાથ પકડી દીધો, એના કરતાં નાચ પાડી દીધો હતો સારું એમ. પિતર એવું કહેતો. પિતર કહે છે યસ માય લોર્ડ, યસ માય લોર્ડ. ટેકિંગ બોટ ઇન્ટુ ધ ડીપ વોટર, ધેટ ઇઝ વેરી વેરી. અને આ વાત સમજવા જેવી છે. સરોવરના કિનારે છપછપિયા કરીને જિંદગી વિતાવી નાખવી એના કરતાં ઊંડા પાણીમાં જવું એ જીવનનો બહુ મહત્ત્વનો અનુભવ હોઈ શકે છે. ઘણા બધા લોકો ખ્રિસ્તી વિશ્વાસની મુસાફરીમાં પણ એ છપછપિયા કરીને નીકળી જતા હોય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યની પસંદગી કરતી વખતે બીજી અઘરી પરીક્ષા લેતા કહેશે કે ભાઈ તારી બોટ હવે ઊંડા પાણીમાં લઈ જા. અઘરું હતું પણ પિતર હકારાત્મક વલણ અપનાવે છે. ફ્રેન્ડ્સ, યોર પોઝિટિવ એટીટ્યુડ કેન લીડ યુ ટુ ધ ટોપ.
તમારા સંદર્ભ, તમારા સંજોગો, તમારા પ્રશ્નો, તમારી મુશ્કેલી, તમારી વિટમણા, તમારા તોફાન, તમારા વાવાઝોડા, વોટ એવર ઇટ ઇઝ, પણ એ બધાની અંદર તમારા મેચ્યોર વ્યક્તિ તરીકે તમારું હકારાત્મક વલણ તમને જીવનને ઊંચાઈ તરફ લઈ જઈ શકે તેમ છે, તમારા જીવનને બાંધી શકે તેમ છે, તમને આગળ લઈ જઈ શકે તેમ છે, આનંદ અને આશા અજવાળા તરફ લઈ જઈ શકે તેમ છે, ઇવેન્ચ્યુઅલી તમને આશીર્વાદ આપી શકે. પણ તમારું કયું વલણ તમે અપનાવો છો, ધેટ ઇઝ મોરી, ધેટ ઇઝ મોરી. ટેકિંગ બોટ ઇન્ટુ ધ ડીપ વોટર, એટલે એ ઝાડ જોતો તો ત્યારથી લઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઇનિશિયેટિવ લેશે, એની સાથે વાત કરે છે, એની બોટમાં બેસે છે, હવે બોટમાં બેસીને ઊંડા પાણીમાં જાય. આટલો સમય પિતરનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો પર્સનલ સમય, 1 to 1 પર્સનલ એન્કાઉન્ટર વિથ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. ઈસુ સાથેનો એ અંગત અનુભવ, એ ઈસુ સાથેનો અંગત સંવાદ, એ ઈસુ સાથેની પર્સનલ વાતચીત. એણે ઈસુને જોયો હશે, એણે ઈસુને બહુ નજદીકથી જોયો હશે, એણે ઈસુની સાથે કદાચ વાત પણ કરી હશે, ઈસુએ પણ એની જોડે વાત કરી હશે. બસ આ જે બન્યું એના ધારાધોરણો બન્યું. તમારો ઈસુ સાથેનો અંગત અનુભવ, તમારો ઈસુ સાથેનો અંગત સંવાદ અથવા તમારી ઈસુ સાથેની પર્સનલ વાતચીત તમારા બધા ધારાધોરણો બદલી શકે. ટ્રાય, ડેર ટુ ડુ દેટ, પ્લીઝ ડેર ટુ ડુ દેટ. અને ઈસુ સાથેનો એ અંગત અનુભવ પિતરને કેટલી ઊંચાઈ પર લઈ જાય છે એ હવે તમે જોઈ શકો. સો પહેલો ટી, ટેકિંગ ઇનિશિયેટિવ. બીજો ટી, ટેકિંગ બોટ ઇન્ટુ ધ ડીપ વોટર, ઊંડા પાણીમાં જવાનું સાહેબ. એટલે જો તમે ખ્રિસ્તી વિશ્વાસમાં આવ્યા છો, ખ્રિસ્તી વિશ્વાસમાં રહો છો, તો છપછપિયા કરીને જીવનને પૂરું કરી દેશો. એની ગહેરાઈમાં જજો, એમાં રહેલા આશીર્વાદોને તમે માણજો. હા, ગહેરાઈની અંદર બહુ બધા આશીર્વાદો. તમે સ્નોર્કલિંગ કર્યું છે કદી? સ્નોર્કલિંગ, હું જમૈકા ગયેલો, 12 જણા અમે ઇન્ડિયામાંથી, હું એક 12 દેશમાંથી 12 જોવાનો, અને હું ઇન્ડિયામાંનું પ્રતિનિધિત્વ કરતો હતો. ગણાજી પટેલ પણ SCWMમાં જઈ આવ્યા છે, અને હું પણ ગયેલો 4 મહિના યુકેમાં અને 7 મહિના જમૈકામાં. પણ ટીમ વર્કના કારણે અમને એક વખતે જમૈકામાં તો વિશ્વના બ્યુટીફુલ બીચ આવેલા છે, બીચીસ બહુ સુંદર એ બીચ ત્યાં આગળ આવેલા. એમાંના એક બીચ પર અમને લઈ બોટમાં, અને 12 જણાને અમને એ બોટમાં લઈ ગયા અને સમુદ્રના અંદરના ભાગમાં લઈ ગયા અને બોટ ઊભી રાખી. હવે આ કાકાને તો તરતા આવડે નહીં, બોટ ઊભી રાખી ત્યાં સુધી બરોબર છે. એટલે અમારા જે સાહેબ હતા એમણે કીધું કે હવે જે સ્વિમિંગ કોસ્ટ્યુમ છે પહેરી લો. આ કાકો ઇન્ડિયન ગુજરાતી ઓર્થોડોક્સ સ્વિમિંગ કોસ્ટ્યુમ, કલ્પના કરો તમે. તો પછી પેલું માસ્ક પહેરવાનું, મોટા મોટા પેલા ચપ્પલ આવે એ પહેરવાના, એ મેં તો કર્યું. બોલો, પછી સાહેબે શું કીધું ખબર છે? જમ્પ ઇન્ટુ ધ સી, સમુદ્રમાં કૂદો. અરે મારવા લાવ્યો છે કે ફરવા લાવ્યો છે? બોલો, કૂદાડવાની વાત કરી. તો મેં શું કર્યું ખબર છે? કોઈ કહેતા નહીં. મેં એ બોટના કિનારા પર બેસીને એટલે સમુદ્રના પાણીમાં છછડિયા કરવા લાગ્યા. આ બાબા જાણો હું અંદર કૂદી પડ્યો હોય એવું ચિત્ર આવે. પણ એવામાં જ તમારી જાણશો, અમારા સાહેબે પાછળ ત્યાં મને ધક્કો મારી દીધો અંદર. શીલવાન સમુદ્રમાં ડૂબ્યો તે ડૂબ્યો. કેવું થાય? પ્રેઝ ધ લોર્ડ બોલો બેન તમે. એક તો તરતા આવડે નહીં, એક જાતનો અનુભવ નહીં, તે સમુદ્ર ખાડો હોય તો સમજ્યા. આ તો સમુદ્રની અંદર સીલું ભર વચ્ચે સમુદ્રમાં અંદર નાખી દીધું. 12 જણા, અને બીજા મારી સાથેના જે બીજા હતા એ તો બધા પરદેશના, એ લોકો તો સ્વિમિંગ વોઝ એ વેરી નોર્મલ એક્સરસાઇઝ ફોર ધેમ. એમને તો આવડતું હતું, પણ કાકા તો આવડે નહીં. કરે શું? જીવનની સૌથી અઘરામાં અઘરી પળ એ મારા જીવનની બની. પણ પછી એ હું હાંફતો જોઈને અને ગભરાયેલો જોઈને અમારા ટીમના જે 12 સભ્ય હતા, મને એક સભ્ય આવીને મને કીધું કે તું ગભરાઈશ નહીં. ફરી પાછા મને બોટ પર લઈ ગયા, અને પછી એણે મને ટિપ્સ આપી કે હું કહું ને એટલું કરવાનું.
તો કે શું? તો કે મને આવડે છે તરતા. વેરી નાઇસ. પણ જ્યારે હું તારે મારી આંગળી પકડવાની અને જ્યારે હું કહું ને કે શ્વાસ બંધ કર તો તારે શ્વાસ બંધ કરી. ન્યૂઝીલેન્ડના અમારા એક ટીમ મેમ્બર હતો, એમણે મને એ પહેરાયું, માસ્ક ફરીથી પહેરાયું, આંગળી પકડી અને પછી એમણે મને કીધેલું કે હવે શ્વાસ બંધ કરવાના. એટલે હું અંદર જો એટલે શ્વાસ બંધ કરું. તમે નહીં માનો, સમુદ્રની છેક ઊંડાણમાં એ મને લઈ ગયા અને મેં જે જોયું છે દુનિયા, આહા, અદ્ભુત અને અજાયબ જેવી એ ગહેરાઈની સમુદ્રની અંદર રહેલી વનસ્પતિઓ અને કલરફુલ માછલીઓ એ સ્નોર્કલિંગમાં મેં જોઈ. એ જીવનની સૌથી યાદગાર પળ હતી. ગહેરાઈમાં ગયો માટે છપછપિયા કર્યા હોત ને તો એ અનુભવ ના. આજે મને તરતા નહીં આવે. તમે જ્યારે પણ પ્રભુ તમને બહાર લઈ જાય ફરવા તો સ્નોર્કલિંગ કરજો. ગોવામાં પણ છે સ્નોર્કલિંગ કરવા જેવું, જામનગરમાં પણ છે સ્નોર્કલિંગ કરવા જેવું. પ્લીઝ ગો એન્ડ એન્જોય યોર લાઈફ. હા, જીવનને માણજો. એમને એમ ના થાય કે આમનું આમ જ બધું પતી જાય. ખાલી દાહોદ અંત નથી જીવનનો. ધરાજીભાઈ, બહુ લાંબુ છે જીવન તો સાહેબ. દુનિયા બહુ મોટી છે. કમ આઉટ સમટાઈમ્સ. પ્લાન યોર લાઈફ પ્રોપરલી. પ્રભુએ તો જો તમને આશીર્વાદ આપ્યા છે, પ્રભુએ તમને સમજણ આપી છે, પ્રભુએ તમને અનુભવ આપ્યા છે, તો સાહેબ અહીંનું અહીંયા જ રહીને પતાવી ના દેતા. બહુ બધું છે જીવનમાં, જોવા જેવું, અનુભવવા જેવું, મહેસૂસ કરવા જેવું. અને જો પ્રભુ તમને તક આપે તો એક પણ તક ના છોડતા. પ્લીઝ, ઊંડા પાણીમાં જવાની તક આપે તો છોડશો નહીં. પિતર ને ઊંડા પાણીમાં જવાની વાત પિતર કહે છે, ઈસુ કહે છે, ટેક મી ઇનટુ ધ ડીપ વોટર. તૈયારી જોઈએ, વિલિંગનેસ જોઈએ સાહેબ. હાર્ડવર્ક કરવાની, સમય ફાળવવાની, યસ લોર્ડ કહેવાની તૈયારી જોઈએ છે. યોર પોઝિટિવ અપ્રોચ, યોર પોઝિટિવ એટીટ્યુડ, યોર પોઝિટિવ રિસ્પોન્સ કેન ચેન્જ યોર લાઈફ. સંદર્ભ ગમે તેવા હોય, સંજોગો ગમે તેવા હોય, બસ મહેનત કરવાની, પકડી રાખવાનું, છોડી નહીં દેવાનું. છોડી દો એટલે તમારી વાતમાં પૂરી. તમારી તો પૂરી, તમારા કુટુંબની પણ પૂરી. કારણ કે તમારી સાથે સંકળાયેલા બધાને એની અસર થાય છે. જો તમે છોડી દો ને અને જો તમે નેગેટિવ અપ્રોચ અપનાવી દો તો ફક્ત તમને એકલાને નુકસાન થશે એવું માનશો નહીં. તમારી સાથે સંકળાયેલા બધાને જ, તમારા નિયર ડિયર વંશ બધાને નુકસાન થશે. અને આજે આ લુકની લખેલી સુવાર્તાના 5મા અધ્યાય દ્વારા આ બીજો સંદેશ હું તમને આપવા માગું છું, તો એ કે ટેક યોર બોટ ઇન્ટુ ધ ડીપ વોટર. પછી એ જીવનની નૈયાની બોટ હોય કે તાલંતોની બોટ હોય કે શક્તિઓની બોટ હોય કે સ્રોતોની બોટ હોય કે સંબંધોની બોટ હોય, એ બધાને તમે ઊંડે સુધી લઈ જજો બાપા. કિનારે રાખી ના મૂકતા. કિનારાની બોટ ઊભી સડી જશે. ઊભી સડી જશે. કારણ કે એનો યુઝ જ નહીં થાય તો એ પાણી એને કોવાણ લાગી જશે. બોટ અને પાણીનો સીધી લીટીનો સંબંધ છે. જ્યાં સુધી મૂવ થાય ત્યાં સુધી બરોબર, તો ઊભું સળાઈ જશે. અને તેથી કરીને આઈ એમ હિયર ટુ રિક્વેસ્ટ યુ ફ્રેન્ડ્સ કે જીવનની મુસાફરીને બહુ અદ્ભુત અને અજાયબ રીતે તમે જીવવાની ચાલુ રાખજો. પ્રભુ તમને જેટલી ગહેરાઈમાં લઈ જાય, ગો હેડ, આન્સર યસ માય લોર્ડ, યસ માય. તમારા સંદર્ભો ગમે તે હોય, તમારા સંજોગો ગમે તે હોય, તમારા પ્રશ્નો ગમે તે હોય, તમારી વિટમણા ગમે તે હોય, પણ તમારી રેડીનેસ પ્રભુને કહેવાની કે યસ માય લોર્ડ, હિયર આઈ એમ. પ્રભુ હું આ રહ્યો. અને પછી ત્રીજી ક્લાઇમેક્સ, યુપીએસસીની આઈએસની એક્ઝામ આપવાની હોય અને જે ક્વેશ્ચન કરવાનો હોય ને એવો ક્વેશ્ચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિતરનો કરી નાખે. ઊંડા પાણીમાં લઈ ગયા પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોનને કહે છે, દિવસે આ માછીમારનો બિઝનેસ રાત્રિ દરમિયાન થાય, પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ધોળા દિવસે સિમોનને કહેશે કે હવે તારી જાળો, થ્રો યોર નેટ્સ. ત્રીજો મુદ્દો, થ્રો યોર નેટ્સ. તારી જે જાળો જે છે એ તું નાખ. બહુ ક્રુશિયલ ક્વેશ્ચન પ્રભુ ઈસુ ખ્રિસ્ત સિમોન પિતરને પૂછે છે કે થ્રો યોર નેટ્સ, પકડી રાખીશ નહીં. થ્રો યોર નેટ્સ. ત્યારે જો સિમોનની જગ્યાએ હું હોત તો હું એને આખી પેઢીને યાદ દેવડાવી જાત ઈસુની. ઈસુને કહે કે ભાઈ ઉભો રહે. નાટ્યાત્મક શૈલીમાં જો કહેવાનું હોય તો આવું કહેવાય, ઊભો રહે. એટલે તું કાથી આવે છે? તારા બાપા શું કરતા હતા?
બેકગ્રાઉન્ડમાં લઈ જાઓ. એનો ઈસુના બાપા શું કરતા હતા? સુથારના છોકરાને શું આવડે? રંધો મારતા આવડે, માછી મારવું ના આવડે. સી ધ બેકગ્રાઉન્ડ. તો એ બધું યાદ દેવડાવે કે પ્રભુ તું તારી વાત કર, મને મારું રહેવા દે. અને કદાચ હું વધારે હોશિયાર હોત ને તો એમ પણ કે તારા કરતાં વધારે મને આવડે છે, તારા કરતાં વધારે હું અનુભવી છું. આઈ નો બેટર દેન યુ. એવા નકારાત્મક વિચારો સાથે મેં મારો જવાબ આપ્યો. નકારાત્મક વિચારો સાથે હું પણ આના અભિમાન અને પાપ સાથેના જવાબ આપ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતનો મેં અંગીકાર ના કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ છેલ્લા ક્રુશિયલ આદેશને મેં ગાંઠ્યો ના પામ્યો. અને પ્રભુને કે થેન્ક યુ સો મચ, તું તારે રસ્તે જા અને મને મારું કામ કરવા દે. પાછું રાત્રે મારે તો જવાનું છે માછી પકડવા. આવું કહીને ત્યાં મેં વાર્તા પૂરી કરી નાખી. થ્રો યોર નેટ્સ. તમારી પાસે બોટ હોય, તમારી પાસે શક્તિ હોય, તાલંતો હોય, રિસોર્સિસ હોય, નેટ્સ હોય, પણ તમે પકડી રાખશો તો કશું નહીં થાય. પણ પકડી રાખશો નહીં. ઘણા બધા લોકો બહુ પકડી રાખતા હોય છે, બહુ પકડી રાખતા, આમ નામ પછી સડી જાય, હાથે સડી જાય અને અંદરથી સડી જાય. એટલે આવું આપણે કરવાનું. પ્લીઝ ડોન્ટ ડુ દેટ. નહીં આમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજો ટી આપતા કહેશે થ્રો યોર નેટ્સ. ત્યાં તો સાહેબ તમારે જે મેં આઈએએસની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાય એવો પ્રશ્ન અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કરે છે તે કે થોડા દિવસે તારે નેટ નાખવાની, એટલે તારી બધી આવડત, તારી અક્કલ, તારા અનુભવો, તારા તાલંતો એ બધાને એક બાજુએ નાખી દે અને મારા પર ભરોસો રાખ. મારા પર ભરોસો રાખ. ટ્રસ્ટ મી. થ્રો યોર નેટ્સ મીન્સ થ્રો યોર એવરીથિંગ એન્ડ ટ્રસ્ટ મી. હું જે કહું એના પર તું અંગીકાર કરને વિશ્વાસ કર ને એ પ્રમાણે કર. ડાન્સ એકોર્ડિંગ ટુ માય ડિઝાઇન. હું કહું એ પ્રમાણે. તારી બુદ્ધિ, તારા તાલંત, તારા આવડતો, તારી શક્તિઓ, તારા રિસોર્સિસ, તારા અનુભવ એના આધારે નહીં. થ્રો યોર નેટ્સ. જો પકડી રાખ્યું હોય કે ભાઈ માછીમાર તો રાત્રે જ માછલી પકડે, એ પકડી રાખતો છોડી દે, એ બધું છોડી દે, દિવસે પણ પકડાય. એવું ઈસુ એને શીખવાડવા. થ્રો યોર નેટ્સ. થ્રોઈંગ યોર નેટ્સ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. જો તમે પકડી રાખશો ને જીવનમાં તો બહુ બધું ગુમાવશો સાહેબ, બહુ બધું ગુમાવશો. ઘણા બધા લોકો વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, હૃદયને મનમાં ઘણું બધું પકડી રાખે. અહીંયા કચરો ભરે, અહીંયા કચરો ભરે, એટલો બધો કચરો ભરે કે પછી બધું બહાર નીકળતું જાય. જુદા જુદા સ્વરૂપમાં બહાર નીકળશે, જુદા જુદા વાક્યોમાં અને વિચારોમાં અને વલણોમાં બહાર નીકળે. ઘણા બધા લોકો આ રીતે જીવનને વેડફી કાઢતા હોય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે ટુડે ઇઝ ધ ડે ટુ થ્રો ઇટ અવે. નાખી દેવાની સલાહ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આજે આપે છે. અને જ્યારે પિતર ત્યાં પણ આઈએએસની પરીક્ષામાં પાસ થઈ ગયો અને કહે છે યસ માય લોર્ડ. પણ માનવી ને એટલે એક સ્વભાવ આવી ગયો એનો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કદાચ ખબર નહીં હોય એમ કંઈ કહે છે કે પ્રભુ આ તો તારી જાણ સારું, તું મને ઝાડ નાખવાનું કહે છે બરાબર છે, પણ ફોર યોર જસ્ટ ઇન્ફોર્મેશન કે આખી રાત મેં મહેનત કરી છે અને કશું પકડાયું નથી. ફોર યોર ઇન્ફોર્મેશન ઓનલી. ઓકે. એટલે એવું નથી કે હું આળસુ છું ને હું મહેનત નથી કરતો. હું તો બહુ પરિશ્રમી માણસ છું સાહેબ, અને તેમ છતાં મેં આખી રાત મહેનત કર્યા છતાં મને કશું મળ્યું નથી. ધીસ ઇઝ ફોર યોર ઇન્ફોર્મેશન. પણ તું કહે છે માટે હું અહીંયા મારું બધું જ હું ઝીરો કરી નાખું છું. હવે તું કહે છે માટે હું ઝાડ નાખું છું. દેટ ઇઝ ધ હાઇટ. પોઝિટિવ રિસ્પોન્સ અને એટીટ્યુડની પરાકાષ્ઠાવાળું આ વાક્ય અહીંયા પિતર અમલમાં મૂકે છે. મારું તો મેં બધું કહી નાખ્યું તને, પણ હવે તું કહે છે ને માટે હું ઝાડ નાખીશ. અને જો તમે એમ કહો કે પ્રભુ તું કહે છે માટે હું એમ કરીશ, તો આશીર્વાદો તમારી રાહ જુએ છે. ધ બ્લેસિંગ્સ આર અવેઇટિંગ ફોર યુ. આશીર્વાદો જુદા જુદા સ્વરૂપના હોઈ શકે, આશીર્વાદો જુદા જુદા સંદર્ભ ને સંજોગોના હોઈ શકે, આશીર્વાદો જુદી જુદી માત્રાના હોઈ શકે. બસ આશીર્વાદોને આઈડેન્ટિફાઈ કરીને મહેસૂસ કરવાની ક્ષમતા જોઈએ, તૈયારી જોઈએ, હકારાત્મક વલણ જોઈએ. વી ઓલ આર બ્લેસ્ડ.
પણ એ આશીર્વાદોને આઈડેન્ટિફાઈ કરવાની ક્ષમતા અને તૈયારી અને વિલિંગનેસ મારી તમારી પાસે. તું કેસે માટે જાડો નાખે છે. પછી શું થયું ખબર છે? જ્યારે તમે ઈસુને આધીન થાવ છો, ઈસુના કયા પ્રમાણે કરવાને માટે તમારું જીવન ને તમારા શ્રમ ને તમારા તાલંતો ને તમારી આવડત ને તમારા અનુભવો ને તમારા સ્ત્રોતોને અમલમાં મૂકો છો. બાઇબલમાં એવું લખ્યું છે કે પિતરે એના જીવનમાં કદી કલ્પ્યું ન હોય એવી ઘટના આકાર થશે. હી માઇટ હેવ નેવર થોટ ઇન હિઝ લાઈફ. એના જીવનનો કદી ના થયેલો એવો અનુભવ એના જીવનમાં. થોડા દિવસે બાઇબલમાં એવું લખ્યું છે કે જે જાડો નાખી અને પછી એ લોકોએ ખેંચવાનો પ્રયત્ન કર્યો તો ખેંચી શક્યા નહીં, કારણ કે એ જાડો એટલી બધી માછલીઓથી ભરાઈ ગયેલી હતી કે જાડો ફાટવા પણ લાગ્યો. તેઓ ખેંચી પણ ના શક્યા અને બાઇબલમાં એવું લખ્યું છે કે એમના ભાગ્યાઓ, એમના જે પાર્ટનર્સ હતા એમને બોલાવવા પડ્યા. ધ બ્લેસિંગ્સ આર ધેર અવેઇટિંગ ફોર યુ. માછલીનો મોટો જથ્થો પકડાઈ ગયો છે. ક્યાં એ નિરાશાના સંદર્ભને સંજોગો, ક્યાં ઈસુને યસ લોર્ડ કહેવાની તૈયારી, ક્યાં જાડો પાણીમાં નાખવાની તૈયારી અને ધોરણો. માછલીનો મોટો જથ્થો પકડાઈ ગયો. હવે આઈ એમ એ ગુડ થિંકર તો છું જ, પણ હું કલ્પના પણ બહુ સારી રીતે કરી શકું. આઈ કેન વિઝ્યુલાઇઝ સો મેની થિંગ્સ. હું આંખો બંધ કરું ને આઈ કેન વિઝ્યુલાઇઝ. દેટ ઇઝ અ ગિફ્ટ ધ લોર્ડ હેઝ ગિવન ટુ મી. આ જે વર્ણન હવે હું કરવા જઈ રહ્યો છું એ મારા જીવનનું શ્રેષ્ઠ વર્ણન છે, કલ્પનાનું. તમે વિચાર કરો કે જ્યારે પિતર એ ગન્નેસરત સરોવરના કિનારે હતો ત્યારે તો 0 લેવલનો. હવે ઊંડા પાણીમાં જઈને જાળ નાખી માછલીનો મોટો જથ્થો પકડાઈ ગયો. હવે એના ધોરણો બદલાઈ ગયા. હવે જે કલ્પના હું જે કરું છું તમે પણ કરજો મારી સાથે. કોઈ કલ્પના તો નથી ને અહીંયા. કલ્પનાની વાત કરું કે બોટ છે, સરોવરની અંદર કેવો છે, એક બાજુ પિત્તર બેઠો છે, બીજી બાજુ ઈસુ બેઠો છે અને માછલીનો મોટો જથ્થો વચ્ચે છે. બસ આ દ્રશ્ય, જો તમે સારા પેઇન્ટર હોય તો તમે ડ્રોઈંગ કરી લો. સમુદ્ર બતાવજો, બોટ બતાવજો, એક બાજુ ઈસુને બેસાડજો, એક બાજુ પિત્તરને બેસાડજો, વચ્ચે માછલીનો મોટો જથ્થો મૂકજો. એક જ બોટની અંદર તમને 3 બાબતો જોવા મળશે. એક જ બોટ. આશીર્વાદોનો આપનાર ઈસુ, આશીર્વાદોનો ઢગલો નજર સામે, અને આશીર્વાદો મેળવનાર પિત્તર. એક જ બોટમાં, એક જ. આવું આશીર્વાદ પ્રભુ તમને આપી શકે બેઠા. અને જો આવો આશીર્વાદિત અનુભવ તમને થાય તો તમે શું કરો? આશીર્વાદોનો ઢગલો તમને મળી જાય તો તમે શું કરો? જો હું પિત્તરની જગ્યાએ હોત ઘણા જોડે તો હું ઈસુને કહેત કે થેન્ક યુ સો વેરી મચ. ઇંગ્લિશમાં એ બોલત, હિન્દીમાં એ બોલત, ગુજરાતીમાં એ બોલત, જે ભાષામાં આવડે બધામાં થેન્ક યુ કહેત. શુક્રિયાથી લઈને બધું કહી નાખે. હિન્દીમાં બોલત દે બોલો. અને કે તું તારે રસ્તે અને હું મારે આશીર્વાદોનો ઢગલો લઈને હું બેસી ગયો. કદાચ બહુ જ હોશિયાર ને ચાલાક હોત, થોડો સ્પિરિચ્યુઅલ હોત, તો હું ગનાજુ પાદરીને મારા ઘરે બોલાવતે અને કે વ્યવહાર સુધીની મિટિંગ રાખવાની છે. પાસ્ટોરેટ કમિટીને પણ બોલાવતે, સારા સારા મિત્રોને પણ બોલાવતે. આવો આશીર્વાદોનો ઢગલો ઈસુને મૂકીને આવતે ત્યાં હોળીમાં, તું બેસ બાબા. આવું કર. પણ ટર્નિંગ પોઈન્ટ જે આવે છે પિત્તરના જીવનમાં, ધેટ ઇઝ ધ હાઇટ ઓફ ધીસ બાઇબલ સ્ટડી. અને એ દ્રશ્ય મેં તમને કીધું તે પ્રમાણે પિત્તર, આશીર્વાદોનો ઢગલો અને ઈસુ બોટમાં, તેઓ હજુ સમુદ્રની અંદર છે. અને ત્યારે પિત્તરની સાથે કોઈ વાતચીત નહીં, પિત્તરની સાથે કોઈ કાઉન્સેલિંગ નહીં, પિત્તરની સાથે કોઈ વાતચીત નહીં કરવા પછી પિત્તર સામે ચાલીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહે છે. ખબર છે શું કહે છે? કે પ્રભુ પ્રભુ, ક્યાં તું ને ક્યાં હું?
ક્યાં તું પવિત્ર ને ક્યાં હું પાપી. સમજે તમારી વાત? કોઈ કાઉન્સેલિંગની જરૂર નહીં, કોઈ સંદેશાની જરૂર નહીં સાહેબ, કોઈ મુલાકાતની જરૂર નહીં. જસ્ટ experiencing the presence of the Lord Almighty is enough. અને ટ્રાન્સપરન્સીનો આશીર્વાદ, ચોથો ટી, ટ્રાન્સપરન્સી, પારદર્શકતાનો આશીર્વાદ પ્રભુ પિતરને આપે છે. કોઈ ઠપકો નહીં, કોઈ સંદેશો નહીં, કોઈ ગાઈડલાઈન નહીં, પોતાની જાતે મહેસૂસ કરે છે, રિયલાઇઝ કરે છે કે there is a big difference between the blessings and the giver of the blessings. આશીર્વાદોમાં અને આશીર્વાદોના આપનારમાં આસમાન જમીનનો તફાવત છે. અને તેથી કરીને આશીર્વાદોથી તમારી જીવન યાત્રાને થંભાવી દેશો નહીં. આશીર્વાદોના આપનાર સુધી અચૂક જજો, અચૂક. સિમોન પિતર આત્મ તપાસ કરતા, રિયલાઇઝ કરતા, કબૂલાત કરે છે. ટ્રાન્સપરન્સી, પારદર્શકતાનું ધોરણ લઈ આવે છે કે પ્રભુ આપણા બેનો મેળ પડે નહીં, તું તો પવિત્ર છે ને હું તો આઈ એમ એ સિનર, આઈ એમ એ સિનર. ધ બોલ્ડ કન્ફેશન પીટર કમ્સ અપ વિથ ટ્રાન્સપરન્સીનું આશીર્વાદ. પહેલાં 3 ટી તમે જીવનમાં લાવશો તો 2 આશીર્વાદો મળશે. પહેલો ટી, ટેકિંગ ઇનિશિયેટિવ. Number 2, taking boat into the deep water. Number 3, throwing your nets. તમારી જાળો નાખવાની વાત. અને ત્યારે ચોથો પગથિયા પર જે આશીર્વાદ તમારી રાહ જોતો હશે એ પારદર્શકતાનો, ટ્રાન્સપરન્સીનો આશીર્વાદ તમને પ્રભુ આજે આપી શકે. યુ ડિસાઇડ. અને આના માટે તમારે કોઈ કાઉન્સલરની જરૂર નથી. આના માટે તમારે કોઈ પેશન વીકની મિટિંગની જરૂર નથી. આના માટે કોઈ તમારા સંદેશા વાહકની જરૂર નથી. યુ એન્ડ યોર લોર્ડ, ધેટ્સ ઇટ. તમે ને તમારો પ્રભુ એ એક થાવ એટલે બધું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. આ દૂધ ને પાણી એટલા માટે કહું, તમને ખબર છે હું દૂધ વેચવા જતો હતો સાહેબ. મારી જીવનમાં મેં બહુ મહેનત કરેલી છે. અને તે વખતે અમારે ત્યાં જે ડેરી હતી તેમાં બોટલ આવતી હતી. ખબર નહીં અહીંયા બોટલ આવે છે, તો અમારા જમાનામાં બોટલ આવતી. અને રોજ સવારે હું 4 વાગે સાયકલ લઈને દૂધ જે કેન્દ્ર હોય ત્યાં લેવા જાઉં. 110 બોટલ, 110 બોટલ, 2 થેલા આગળ, 2 થેલા પાછળ. હવે તો મને સમજો છે ને, અત્યારે હું આવું છું તો એ વખતે કેવો હોય છે, સાયકલ પર દૂધની થેલી લેવા જઈએ. પણ 4 વાગે એટલા માટે અમે જતા હતા કે બોટલ ઘરે લાવવાની, કોઈ કહેતા નહીં, આ બધું ઘરની વાતો છે. બોટલ ઘરે લાવવાની, પછી ઉપર જેવું પેલું હોય ને પેક, એને કપડામાં પલાળવાનું, કપડું પલાળેલું. તમે કપડું પલાળેલું તમે પેલી બોટલ પર મૂકશો ને એટલે પેલું કવર નીકળી જશે, દૂધની બોટલનું કવર નીકળી જશે. હોલ્ડર હોય પેલું બંધ. પછી દરેક બોટલમાંથી આટલું દૂધ, સમજ્યા તમે? ના સમજ્યા? એટલા તમે દાહોદમાં આટલું દૂધ કાઢી લેવાનું અને પછી પાણી નાખી દેવાનું. પછી એ ભીના કપડાથી ફરી પેલું જે કાઢી નાખેલું પેલું કવર એ તમારે ફિટ કરી દેવાનું. એટલે બેન તમારા ત્યાં તો દૂધ જ આવે પણ પાણીમાં. 3 બોટલે 1 બોટલ એક્સ્ટ્રા થતી. આ તમને શીખવવા નહીં આવ્યો, તમે આવું કરતા નહીં બાપા. હા, આ તો દુષ્કૃત્યોની તો થોડું શેરિંગ કરું છું. દૂધને દૂધ અને પાણીનું પાણી થવાની જે વાત કરીએ છીએ એનો અર્થ કે બધું એઝ ઇટ ઇઝ તમારી પાસે આવી જશે. ધ મોમેન્ટ યુ હેવ ધ એક્સપિરિયન્સ ઓફ ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ, જે ઘડીએ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અનુભવ કરો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને મહેસૂસ કરો છો, પ્રભુ ઈસુ ખ્રિસ્તની પવિત્રતાની હાજરીને તમે રિયલાઇઝ કરો છો, કોઈની જરૂર નથી તમારા સાથે. તમારે કોઈ મોટા વાક્યની જરૂર નથી. આઈ એમ ધ સિનર, આઈ એમ ધ સિનર સેઝ પીટર. અને 5મો આશીર્વાદ જે છેલ્લું કહીને હું બંધ કરવા માગું છું, કારણ કે હવે અમારે જવાનું છે બહાર પાછું. ડુંગરા પાણી કહીએ છીએ, ડુંગરા પાણી. અને 5મો આશીર્વાદ જે આપ્યો તે કે માછલીનો આખો જથ્થો લઈને
એ પિત્તરને ઈસુ ક્યાં આવે છે? કિનારે આવે છે. ત્યારે પણ મેં ઈસુને બાય બાય કીધું. થેન્ક યુ સો મચ. હો પ્રભુ, તારો બહુ બહુ આભાર. ક્યાં મારું જીવન હતું ને ક્યાં તે બદલી નાખ્યું, બધું હું કહી શકું. ખ્રિસ્તી સમાજે તો આવું બહુ કહેવાનું સાહેબ. 5મી 6ઠી પેઢી પહેલાં સમાજની પાસે હતું શું સાહેબ? કશુંય નહીં. પણ પછી પ્રભુએ પેઢીઓને આશીર્વાદો આપતા ગયા એટલા બધા આશીર્વાદો આપ્યા કે આશીર્વાદોથી છલકાઈ ગયા છે આપણને. કેવી રીતે ભૂલાય કહો? પણ આટલું બધા આશીર્વાદો મેળવ્યા પછી આપણે ભૂલી જઈએ છીએ જે પિત્તર કરે છે ઘણી વખત. તે એ કે કિનારે આવ્યા પછી બાઇબલમાં એવું લખ્યું કે પિત્તર એ બધું મૂકીને ઈસુની પાછળ ટ્રાન્સફોર્મેશન પાછળ ટ્રાન્સપરન્સી લીડ્સ ટુ ટ્રાન્સફોર્મેશન, સંપૂર્ણ રૂપાંતર. ટ્રાન્સફોર્મેશન થઈ ગયું, નિર્ણય બદલાઈ ગયો, દિશા બદલાઈ ગઈ, દ્રષ્ટિ બદલાઈ ગઈ, સમજણ બદલાઈ ગઈ સાહેબ, અભિગમ બદલાઈ ગયો. હવે તો મારે આશીર્વાદો નહીં જોઈતા, આશીર્વાદોનો આપનારની પાછળ. આશીર્વાદોમાં પડ્યા રહેશો ને તો એક દિવસે આશીર્વાદો ખલાસ પણ થઈ જશે સાહેબ. પણ આશીર્વાદોના પાછળ જવાનો તમે નિર્ધાર કરશો ને એ તો છેલ્લા શ્વાસ. ટ્રાન્સફોર્મેશન, ટેકિંગ ધ ડિસિઝન, રાઇટલી એન્ડ ટાઈમલી. જ્યારે કશું નહોતું ત્યારે નહીં, જ્યારે બધું હતું ત્યારે. સમજો છો મારી વાત? 0 લેવલનો હતો ત્યારે નહીં, પણ બધું જ ભરાઈ ગયું ત્યારે એમ કહે છે કે હું મારી આખી જિંદગી ઈસુની પાછળ વિતાવું. અને તે અનુભવથી લઈને પિત્તર જીવ્યો ત્યાં સુધી કદી પાછળ ના કરે. તમે જોવું હોય તો જોજો, પિત્તરનો અભ્યાસ કરજો. આઈ લવ ધ કેરેક્ટર ઓફ પિત્તર. અને બાઇબલ સ્ટડી પિત્તરની તમે મને કહેશો ને તો સિરીઝમાં હી હેઝ નેવર ટર્ન બેક. પણ એની મુસાફરીની અંદર એવું કદી લખ્યું નથી કે એ નિષ્ફળ નતો ગયો. એની મુસાફરીમાં તો મોટી વાતો કરે. અરે પ્રભુ, તારા માટે મારે જો મળવું પડે ને તોય હું તૈયાર છું, મારો વાલો નકાર પણ કરી નાખે. પિત્તરની ચડતી પડતીનો ઇતિહાસ તમને જોવા મળશે. આ બધી જ બાબતો છે. પણ મંડળીનો બંધાર બની ગયો સાહેબ, મંડળીનો બંધાર બની ગયો. કારણ કે એ શિષ્યની પસંદગી વેળાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એની પરીક્ષા લીધેલી સાહેબ. 3 સવાલ. ઇનિશિયેટિવ, ટેકિંગ બોટ ઇન ધ ડીપ વોટર, થ્રો યોર નેટ્સ, ધેટ્સ ઇટ. અને પછી એ પિત્તર ચાલ્યો ના રહ્યો સાહેબ, કોઈના હાથમાં ના રહ્યો. પિત્તર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાંનો એક. પિત્તર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યોમાં પણ એક નાનકડું વર્તુળ હતું. યાદ છે તમને? પિત્તર, યાકૂબ અને યોહાન. અને એમાં પણ એક વર્તુળ હતું, એમાં ઈસુ અને યોહાન. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સંબંધોની દુનિયાને તમે સમજવાનો પ્રયત્ન કરશો ને તો 1, 3, 12, 70 એવો રેશિયો તમને જોવા મળશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પૃથ્વી પરની જીવનની મુસાફરીના બધા જ મોટાભાગના પ્રસંગોમાં પિત્તરની હાજરી છે. તમે જોજો, અભ્યાસ કરજો સુવાર્તાનો, ઈસુના જીવનનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરજો. પિત્તર ઇઝ એવરીવેર. ગેથસેમની વાડીમાં પણ તમને જોવા મળશે, રૂપાંતરના પહાડમાં પણ તમને જોવા મળશે. આ જ પિત્તર સમુદ્રમાં ચાલતો પણ તમને જોવા મળશે. આ પિત્તરનો તો તમે જોશો ને તો તમને બહુ મજા આવશે. કોઈ દિવસ સિરીઝ રાખજો, હું આવીશ ખાલી પિત્તર માટે. આખી સિક્વન્સ હું લઈશ તમે. આખું કેરેક્ટર, આવી રીતે કેરેક્ટર હું દાઉદનું લઈ શકું, આવી રીતે હું પાઉલનું લઈ શકું છું. પ્રભુએ મને કૃપા આપી છે સાહેબ, બહુ અદ્ભુત કૃપા આપી છે, ગિફ્ટ આપી છે કૃપાની સાથે. બહુ મજા આવશે. પણ જો તમે બાઇબલના અભ્યાસી છો તો તમે આ રીતે એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરો. સો ફ્રેન્ડ્સ, 9 વાગી ગયા, અમારે જવાનું છે આગળ. 5 ટી કયા? 5 યાદ રહ્યા તમને? પહેલું, ટેકિંગ ઇનિશિયેટિવ, પહેલ કરવાની, પહેલ. બીજું, ટેકિંગ યોર બોટ ઇન ટુ ધ ડીપ વોટર. તમારી બોટને ઊંડા પાણીમાં લઈ જાઓ. બોટ અલગ અલગ સ્વરૂપની હોઈ શકે. શક્તિની હોઈ શકે, સ્રોતની હોઈ શકે, સંબંધની હોઈ શકે, તાલંતની હોઈ શકે, નાણાંની હોઈ શકે, બધા અલગ અલગ પ્રકારની. પકડી ના રાખશો સાહેબ, કિનારે ના રાખશો, અંદર ઊંડા લઈ જાઓ. પછી થ્રો યોર નટ્સ, તમારી જાળોને નાખો. ચોથું, ટ્રાન્સપરન્સ, પારદર્શક. અને પાંચમું એ ટ્રાન્સફોર્મેશન, રૂપાંતર. સો ફ્રેન્ડ્સ, ચોઇસ ઇઝ યોર્સ. You decide and your choice will take you to
ધ અલ્ટિમેટ ડેસ્ટિની. પ્રભુ તમને આશીર્વાદો આપવાનું ચાલુ રાખે, પ્રભુ તમને સહાય અને મદદ કરે, એ મારી પ્રાર્થના છે. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ.